આમાં ભગવાન ઉપર કેન્દ્રિત કેમ કરવું મને આ વ્યૂ એટલે ભગવાન ઉપર કેન્દ્રિત કરતા કરતા અહીંયા જ વ્યૂ જાય છે આપણો. જય સ્વામિનારાયણ. 3 લેર છે, વેલ એન્ડ કમ. વેલમાં હું કૂદકો મારું તો કમમાં શું થાય? હું ઉપરથી વેલમાં લોંગ જમ્પ મારીને આમ બેસું તો આ બાજુથી શું થાય? શું થાય? શિવાંશની હેલ્થનું અપડેટ આપીએ ને તો હજી બી ફીવર છે અને અહીંયા હાથમાં જે એને આપેલી છે ને વેક્સિન તો એ દર્દ કરે છે. હવે આજે ટોટલી આજે રેસ્ટ લે છે ને તો આઈ થિંક થઈ જશે. 2025ની મસ્ત મોર્નિંગ, બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. તમારું 2025 સારું રહે એ ભગવાનને પ્રાર્થના કરી અને આપણે આગળ વધીએ. બીજા લુક તો મોર્નિંગ ગુલાબ નહીં, ગુલાબ નથી આવ્યું. શું કરવાનું? અહીંયા કરવાનું, અહીંયા કરવાનું, અહીંયા આને શું કર્યું ને કે આયાને શું કરવાનું? તું ભેગો થાય છે. આયાતને નેક્સ્ટ મંથ આવશે, આયાતને નેક્સ્ટ મંથ આવશે. ચુમ. ચલો પૂજા કરતા કરતા જો વોટ અ વ્યૂ. આમાં ભગવાન ઉપર કેન્દ્રિત કેમ કરવું મને આ વ્યૂ એટલે ભગવાન ઉપર કેન્દ્રિત કરતા કરતા અહીંયા જ વ્યૂ જાય છે આપણું ધ્યાન. જય સ્વામિનારાયણ. ચલીએ તો હવે નીકળીએ છીએ ઓફિસ. એની પહેલાં આ શર્ટ કેવો લાગે છે કોમેન્ટ કરજો. બિકોઝ આ શર્ટ લીધો તો લાસ્ટ ટાઈમ ટ્રેકિંગમાં ગયો હતો ને કસલ, ત્યાંથી લીધેલો છે. ફર્સ્ટ ટાઈમ પહેરું છું, ઘણા ટાઈમથી પડ્યો હતો. શિયાળામાં વેઇટ કરતા હતા, શિયાળામાં પહેર્યો, શિયાળામાં પહેરી લીધો. કાલે બીજો પહેરીશ. હાય બાય 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 બાય. ચલીએ ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસ કરીએ વર્ક સ્ટાર્ટ. ભગવાનની આરતી કરી લીધી છે, ફટાફટ કામ પતાવવાના છે. આજે બહારના કામ વધારે છે તો ટ્રાવેલ થોડુંક રહેશે. જેટલી ઈચ્છા હશે એટલું બતાવીશું. અહીંયા પડતો લાસ્ટ ટાઈમ પડતો આ એક્ટિવા છે ને અહીંયા મૂકે છે ને એ પ્રોબ્લેમ છે. આ બધાના છે. અત્યારે 4 વાગી ગયા છે, 4:15. સવારનો ઓફિસમાં જ હતો, કામ જ કર્યું છે. હવે હું જાઉં છું ચા ને ફાફડી સ્પેશિયલ ઘરે ખાવા માટે. એક્ટિવા ક્યાં મૂક્યું ને એ મને ખબર નથી, હું ગોતું છું. એટલે આયાસનો બોડી લોશન ને નાનું લીધું, આપણી મોટી બોટલ છે ને નાની બોટલ છે. ફ્લેવર ભલે ને અલગ રહે, ચાલશે. ચલો ફાફડી ખાઈ. મને થોડુંક ચા ને દૂધ દઈ દે. શું કર્યું બપોર સુધી? હાલ રોંઢો થઈ ગયો. શું કર્યું આખો દી? હા તને તો બંધ થઈ ગયું, તને દુઃખ તો બંધ થઈ ગયું. ક્યાં જવું? ઓ માય ગોડ, પેંડો. ચલો મારી ફાફડી પતાવી અહીંયા. હવે એક પેંડો આ કમીગઢથી આવેલો. ચલો મસ્ત મારા મમ્મીજીએ મોકલેલા પેંડા મસ્ત. અડદિયા બી મસ્ત. હે પપ્પા ક્યાં પી ગયા હતા લોકેશનમાં? આજ પપ્પાને લેટ થઈ ગયેલું, 9 વાગી ગયેલા. ચલો આમ
ચલો હું જમી લઉં. આજે તો મસ્ત છોલે ભટુરે બનાવેલા છે. આ હાય હાય વાવ મોત પડી જવાનું. ચલો જય સ્વામિનારાયણ. ભોજન કરી લઈએ. ભોજન કરી પછી અમે જે છે જમ્પિંગ કરવા શિવાનંદ રિંગ રોડ ફરવા માટે લઈ જઈએ છીએ. ઓકે મીટિંગ જમાઈ દીધી છે. નિવૃત્તિનું ચાલી રહ્યું છે. સવા 9 જઈએ છે રિંગ રોડ. ખાઈએ તો આજ તો ખરી યાર. તું યાર તારા માટે આજે રિંગ રોડ જઈએ છે યાર. આજે સ્પેશિયલ શિવાંશ ડે છે. પછી કાલથી તારી રેગ્યુલર સ્કૂલ ચાલુ એટલે પછી બધું બંધ. આવી ગયા મેડમ. સીટ બેલ્ટ બાંધો. એને શિવાંશ દે લાલ થાય ને એનો ગમે. સીટ બેલ્ટ બાંધી દે કે હાલો બાંધો. ચલો રેડી. ચલો લેટ્સ ગો. હાય આવજો આવ્યો. અરે વાહ જો પૂરો આવજો. ખાવ છો આમાં મજા આવી ગઈ. ભાઈને સિરિયસલી બહુ મજા આવી. આ સવારનું લાગી પડે મારે જમ્પિંગ કરો. હવે શું કહેતો તો બોલ. હું અહીંયા હું એ આવ્યો જાઓ રમો. હાલો રમો. આ નજીક વે શિવાંશ તું જમ્પ કરી. તો જમ્પ કર. થઈ ગયો. લઈ લે ચાલ. આ શું ઉપર ચડતો ને બેટા. જા હાલવાનો કૂદકા મારા એમ કહું છું ઊભા અહીં વેલ કૃષ્ણ આવે. જો ભાઈ અહીંયા આવી ગયા છીએ રિંગ રોડ. તો 3 લેર છે વેલ એન્ડ કમ. વેલમાં હું કૂદકો મારું તો કમમાં શું થાય. હું ઉપરથી વેલમાંથી આમ બેવું લોંગ જમ્પ મારીને આમ બેસું તો આ બાજુથી શું થાય ઊંચું થાય. કોમેન્ટ કરો જરાક તમે. હું વેલમાંથી આવું તો કમનું શું થાય હે ને. જોત કોક આવ્યું. કોણ આવ્યું આવો જમ્પ કરું. જમ્પિંગ જો પાછળ પાછી સેમ મારી કોમેન્ટ કરે ચિરાગ નહીં કરો. વેલ અને કમ 2 સિરીઝ છે. તો તું કમમાં ઠેકડો મારી તો વેલનું શું થાય ઊંચું થાય કે પછી હવા નીકળી જાય. પુલ પાછા બજરંગમાં આવી ગયા છીએ. કાલે આવ્યો તો તમારું ત્યાં ઘર છે. કાલે જ આવ્યા ઘરે ગયા કે બનાવું અત્યારે ક્યારે તું બનાવે. હાલો આપણે ખાઈ. સરસ ચલો. અમે આને જમ્પિંગ માટે આવ્યા હતા. જમ્પિંગ પછી મેં તમને ફોન કરું કેમ આખી લીધા. ફર્સ્ટ ટાઈમ બજરંગનો કેવો ટેસ્ટ છે. મસ્ત. હેતલબેન મીના સુવડાવા. છાસનું રિએક્શન લઈ લો હાલો. પાઈ આવ્યું જ નથી. હા ગુડ નાઇટ કરી દઈએ હવે અને સો જઈએ. ચલીએ કથાનો રસપાન લઈ રહ્યા છે આયંસ અને બા. અમે લોકો રિંગ રોડ આવી ગયા. મસ્ત ભજીયાનો આને લીધો એન્ડ બધાની સાથે મજા આવી. શિવાનંદની બી બહુ મજા આવી આફ્ટર સો લોંગ. સો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ભગવાનને પ્રોડક્ટ દીધા છે. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. તબ તક બાય. જય શ્રી કૃષ્ણ. બાય બાય.